માળિયાહાટીના જળાશયો હાલમાં ખાલીખમ થતા અને ઉનાળો આવતા પાણી ખાલી થવા જઈ રહ્યું છે, તેથી ડેમ પર આધારિત ગામડાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ કે જે ડેમ માળિયાહાટીના તથા ગળુ સહિતના આસપાસના 7 જેટલા ગામોનો જીવાદોરી સમાન ડેમ મનાઈ રહ્યો છે, પરંતુ હાલમાં વ્રજમી ડેમમાં માત્ર 3% પાણી છે અને હાલમાં ઉનાળાની શરૂઆત થતા પાણી ઓછું થતું જાય છે અને આ ડેમમાં પાણી ઓછું થતા 7 ગામોમાં પાણીની અછત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે। વ્રજમી ડેમમાં કુલ પાણીની સપાટી 94, અત્યારે સપાટી છે 85, જે ડેમનું 3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તેમજ આ ડેમથી આશરે 7-8 ગામને પાણીનો 10 ગામને પાણીનો લાભ મળે છે। સરાકડિયા, વડિયા, કડાયા આ ઉપરાંત માળિયાહાટીના શહેર તેમજ આસપાસના ગામડાઓ માટે જીવાદોરી સમાન ભાખરવડ ડેમની હાલત પણ વ્રજમી ડેમ જેવી છે। હજુ આખો ઉનાળો બાકી છે, ત્યાં જ ડેમના તળિયા દેખાવા માંગતા પાણીની મોકાણ બોલશે તેવી દહેશતથી લોકો, પશુપાલકો અને ખેડૂતોમાં ગમગીની છવાઈ છે। 2 ડેમ હોવા છતાં પાણી માટે તરસવું પડશે તેવી હાલત ઊભી થઈ છે। બીજો ભાખરવડ ડેમ છે, તેમાં પણ હું જ સેક્શન ઓફિસર છું। તેમાં પાણીની કુલ સપાટી 73.35 છે અને અત્યારે પાણીની સપાટી 68.90 છે। તેમાં અત્યારે ડેમનો 12% જથ્થો પાણીનો ઉપલબ્ધ છે। ભાખરવડ ડેમના લીધે પણ નીચેના આવતા માળિયા જેવા 5-7 ગામોને પાણીનો લાભ મળે છે।